38મા રાષ્ટ્રીય રમતોનું હલદ્વાનીમાં સમાપન. અમિત શાહે ઇકો ફ્રેન્ડલી આયોજનની પ્રશંસા કરી. હાલમાં હલ્દ્વાની ઉત્તરાખંડમાં 38મા રાષ્ટ્રીય રમતોનું સમાપન થયું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉત્તરાખંડ રાજ્યને આ ઇકો ફ્રેન્ડલી ગ્રીન ગેમ સફળતાપૂર્વક આયોજિત કરવા બદલ પ્રશંસા કરી અને આ રમતોમાં લગભગ 16,000 ખેલાડીઓએ 435 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જે રાજ્યની રમતગમત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સમારોહ દરમિયાન અમિત શાહે ભારતની રમતગમત ક્ષેત્રે વધતી જતી સફળતાઓ અને બજેટમાં થયેલા વધારાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે 2014માં દેશનું રમતગમત બજેટ 800 કરોડ હતું, જે 2025-26માં વધીને રૂપિયા 3800 કરોડ થયું છે. આ વધારો ખેલાડીઓ અને કોચેસને પ્રોત્સાહન આપવાની સાથે રમતગમતના માળખાગત વિકાસને પણ પ્રદર્શિત કરે છે. આ રમતો દરમિયાન વેઇટલિફ્ટિંગ, શૂટિંગ અને એથ્લેટિક્સ જેવા ખેલોમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત થયા, જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતની સફળતા માટે આશા જગાવે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના નેતૃત્વમાં રમતો દરમિયાન પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ અપનાવવામાં આવી, જેમાં ખેલાડીઓના સન્માનમાં વૃક્ષારોપણનો સમાવેશ થાય છે. સમારોહમાં અમિત શાહે જાહેરાત કરી કે ભારત 2036ના ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે અને આ માટેની બોલી સફળ થશે તેવી આશા વ્યક્ત કરીને તેમણે જણાવ્યું કે આગામી રાષ્ટ્રીય રમતો મેઘાલયમાં યોજાશે, જેમાં ઉત્તર પૂર્વના અન્ય રાજ્યોમાં પણ કેટલાક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે, જેથી સમગ્ર ઉત્તર પૂર્વ ક્ષેત્ર રમતગમતની ઉત્સાહમાં જોડાઈ શકે. धामी जी ने 21वें स्थान पर से देश के खेलों के नक्शे पर हमारी देवभूमि को 7वें स्थान पर लाने का पुरुषार्थ किया। और ये विजेता खिलाड़ी जो इतने सारे मेडल पहली बार उत्तराखंड में जीत कर आए हैं, इन्होंने देवभूमि को खेल भूमि बनाया है। मैं सभी देवभूमि के खिलाड़ियों को, जिन्होंने देवभूमि को खेल भूमि बनाने का यत्न किया है, वो सभी को अनंत अनंत शुभकामनाएं देना चाहता हूं।